નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. બુલેટિનની શરૂઆત વરસાદના સમાચારથી કરીશું, જેમાં સુરેન્દ્રનગરમાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે. ચોટીલાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા હોવાની જાણકારી. ચોટીલાના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આણંદપુર, પાડિયાદ અને મોરસલના પણ વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી અત્યારે છવાઈ ચૂકી છે. ચોટીલાના શહેરી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં વરસાદી માહોલ જામ્યો છે અને શહેરી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આણંદપુર અને પાડિયાદ, મોરસલમાં પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે. ખેડૂતો સહિત લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ ચૂકી છે. ચોટીલાના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા જ ઠંડક પ્રસરી જવા પામી છે. લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે. વાતાવરણમાં પલટો આવ્યા બાદ હવે ધોધમાર વરસાદ શહેરી તેમજ ગ્રામ્ય પંથકોમાં વરસી રહ્યો છે. આણંદપુર અને પાડિયાદ સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે. ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી છવાય છે. તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે તે આગાહી અંતર્ગત હવે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે. ત્યાં ચોટીલા એટલે કે સુરેન્દ્રનગરની અંદર પણ વરસાદી માહોલ જામ્યો છે અને ચોટીલા સહિતના જે આસપાસના વિસ્તારો છે ત્યાં મેઘરાજાએ દસ્તક દીધી છે, જેને લઈને ખેડૂતો સહિત લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ ચૂકી છે અને લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી પણ રાહત મળી રહી છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ ચોટીલાના શહેરી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો હતો. આણંદપુર અને પાડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો આ તરફ બોટાદના ગઢડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજાએ ત્યાં પણ એન્ટ્રી કરી છે. મેઘમહેર બોટાદની અંદર પણ યથાવત જોવાઈ રહી છે. ગઢડા અને કાપરડી ગામે ધોધમાર વરસાદ પડતાની સાથે જ ખેતરોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સર્જાયા. 1.5 ઇંચ જેટલો વરસાદ પડતાની સાથે જ ગ્રામજનો છે તેમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. કેરાળા, વાવડી અને રામપરા, વિરમડી સહિતના જે ગ્રામ્ય પંથકો છે તેમાં વરસાદી માહોલ અત્યારે જામી ચૂક્યો છે. બોટાદના ગઢડા અને કાપરડી ગામે ધોધમાર વરસાદ, જેમાં વરસાદ પડતા જ ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ત્યારે 1.5 ઇંચ જેટલો વરસાદ પડતા જ ગામોનું ચેકડેમ છે તે પણ છલકાઈ ચૂક્યો હતો. ત્યારે ખોપાડા અને ટાટમ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ અત્યારે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, જેમાં બોટાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતાની સાથે જ ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સર્જાયા છે. 1.5 ઇંચ જેટલો વરસાદ વરસતાની સાથે જ ગઢડાની અંદર ચેકડેમ પણ છલકાયા. તો આ તરફ અમરેલીના બગસરાની અંદર પણ વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજાએ ત્યાં પણ એન્ટ્રી કરી છે. અમરેલીના બગસરામાં વરસાદી માહોલ જામ્યો છે. બગસરા સહિત ગ્રામ્ય પંથકો છે તેમાં પણ અત્યારે વરસાદી માહોલ, વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ ચૂકી છે. વરસાદના પગલે ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે. ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી રહી છે. ત્યારે વાવણી લાયક વરસાદ થતાની સાથે જ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવાઈ રહી છે. અમરેલીના બગસરા સહિતના જે પંથકો છે ત્યાં પણ વરસાદી માહોલ અત્યારે જામી ચૂક્યો છે. વરસાદ વરસતાની સાથે જ બજારોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે વરસાદના પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. સૌરાષ્ટ્રની અંદર વરસાદ વરસવાનો યથાવત છે, જેમાં અમરેલીના બગસરાની અંદર અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે. બગસરા સહિતના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ચૂકી છે અને વરસાદને પગલે ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે. તો રાજ્યની અંદર સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીના બગસરામાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના લીલિયામાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. વરસાદી માહોલ અમરેલીના લીલિયામાં પણ જામી ચૂક્યો છે અને ત્યાં પણ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસી રહ્યો છે. લીલિયાની બજારોમાં પાણી વહેતા થયા હોવાના દ્રશ્યો પણ સર્જાયા છે. 1 ઇંચ કરતા વધુ વરસાદ પડતાની સાથે જ પાણી થયા હોવાના દ્રશ્યો. નાવલી નદીમાં પૂર આવ્યું હોવાની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે.
તો અમરેલી લીલિયામાં પણ ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો હતો। અવિરત વરસાદના કારણે પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સર્જાયા। લીલિયાની બજારોમાં પાણી વરસાદી વહેતા થયા હતા, ત્યારે 1 ઇંચ કરતા વધુ વરસાદ પડતાની સાથે જ બજારો પાણી થઈ હતી અને નાવલી નદીમાં પૂર આવ્યો હોવાની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી। અમરેલીના લીલિયા સહિતના વિસ્તારોની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અવિરત વરસાદને કારણે પાણી ભરાયા હોવાના દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે, ત્યારે લીલિયાની બજારોમાં પાણી વહેતા થયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। 1 ઇંચ કરતા વધુ વરસાદ પડતા પાણી। ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે T20 વર્લ્ડ કપનો મુકાબલો એટલે કે ફાઇનલનો મુકાબલો આજે જમવાનો છે। ભારત દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ આજે શરૂ થવાની છે, જેમાં ભારતે ટોસ જીતી લીધો છે। ભારતે ટોસ જીત્યો છે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં, જેમાં ટોસ જીતી અને ભારતે બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે। આ જાણકારી અત્યારે મળી રહી છે, જેમાં ભારતે ટોસ જીતી લીધો છે। 13 વર્ષ પછી શું ભારત ઇતિહાસને દોહરાવી શકશે તે પણ એક મોટો સવાલ છે। ટોસ જીતી અને ભારતે બેટિંગ કરવાનો નિર્ણય અત્યારે કરી લીધો છે। આજે દુનિયાને T20 વર્લ્ડ કપ એટલે કે ક્રિકેટનો બાદશાહ છે તે મળવાનો છે, ત્યારે હવે ભારતે ટોસ જીતી લીધો છે અને ત્યારબાદ બેટિંગ કરવાનો નિર્ણય પણ તેણે લઈ લીધો છે। ભારતીય ટીમ 2007 પછી પહેલીવાર T20 વર્લ્ડ કપ જીતવાના ઈરાદે સાઉથ આફ્રિકા સાથે ટકરાશે, ત્યારે આ બંને ટીમો એક પણ મેચ હાર્યા વગર અત્યાર સુધી ફાઇનલમાં પહોંચી ચૂકી છે। ત્યારે બંને વચ્ચે જે આ મુકાબલો આજે થવાનો છે તે ખૂબ જ રોમાંચક રહેશે, ખૂબ જ રસાકસી ભર્યો આ મુકાબલો હશે, જેની અંદર ભારતે અત્યારે ટોસ જીતી લીધો છે અને ત્યારબાદ બેટિંગ કરવાનો નિર્ણય અત્યારે તેમના દ્વારા લેવામાં આવી ચૂક્યો છે। આજે દેશ કરશે ઇન્ડિયા, કારણ કે આજે T20 વર્લ્ડ કપની ફાઇનલ છે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે, ત્યારે આજે દેશ કહેશે ઇન્ડિયા। આજે દુનિયાને T20 ક્રિકેટનો બાદશાહ મળશે। ફાઇનલની મેચ આજે છે, મુકાબલો આજે છે, જેમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજની ફાઇનલની મેચ રમાવાની છે, જેનો ટોસ પણ ઉછળી ચૂક્યો છે અને ભારતે બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે। આ ટુર્નામેન્ટમાં બંને ટીમો અત્યાર સુધી એક પણ મેચ હાર્યા વગર પહોંચી ચૂકી છે। ફાઇનલની અંદર બંને વચ્ચે રસાકસી ભર્યો આ જંગ છે, આ મુકાબલો છે તે જોવાઈ રહ્યો છે, ત્યારે 13 વર્ષ બાદ ભારત પાસે ઇતિહાસ દોહરાવવાનો એક મોકો છે અને સાઉથ આફ્રિકા પાસે ઇતિહાસ રચવાનો એક મોકો છે। 2007માં ભારતે પ્રથમ વખત આ વર્લ્ડ કપને જીત્યો હતો, ત્યારબાદ 2011માં ભારતે બીજો વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે 2013માં ભારતે ચેમ્પિયનશિપ ટ્રોફી પણ જીતી હતી। ત્યારે 13 વર્ષ પછી શું ભારત ઇતિહાસને દોહરાવી શકશે તે પણ એક મોટો સવાલ છે। 4માંથી 3 ICC ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ચૂક્યા છે, ત્યારે 50 T20 મેચો જીતનારો પ્રથમ કેપ્ટન રોહિત શર્મા આજે બની શકે છે। આજે અનેક ઇતિહાસો રચાવાના છે। 2007માં ભારતે પ્રથમ વખત આ વર્લ્ડ કપ છે તેને જીત્યો હતો। ભારતીય ટીમ 2007 પછી પહેલીવાર T20 વર્લ્ડ કપ જીતવાના ઈરાદે આજે સાઉથ આફ્રિકા સાથે ટકરાવાની છે। આ બંને ટીમો એક પણ મેચ હાર્યા વગર અત્યાર સુધી ફાઇનલમાં પહોંચી ચૂકી છે। બંને વચ્ચે જે મુકાબલો છે, આજની જે જંગ છે તે એકદમ રસાકસી ભરી અને રોમાંચક જોવાશે। સાઉથ આફ્રિકા તેના ઇતિહાસમાં પ્રથમ વખત ICC વર્લ્ડ કપની ફાઇનલ રમવા જઈ રહ્યું છે। 8 વાગે આ મેચ શરૂ થવાની હતી, જેમાં ટોસ અત્યારે ઉછળી ચૂક્યો છે અને ભારતે બેટિંગ કરવાનો નિર્ણય પણ લઈ લીધો છે। રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતની જીતની આશા સાથે તેઓ મેદાને ઉતરશે।
જે બિલકુલથી ભારત અને સાઉથ આફ્રિકાની જે મેચ છે અને આ ફાઇનલ છે T20 ફાઇનલને લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે તમામ સુરતમાં જે પ્રકારે કહી શકાય કે ઉત્સાહનો માહોલ છે જોઈ શકાય છે જે પ્રકારે તમામ જે લોકો છે તે ખાસ કરીને જે ભારતની ટીમ છે તેના સમર્થન કરી રહ્યા છે અને ખાસ કરીને તમામ જેવા જે ક્રિકેટ રમતા જે ખેલાડીઓ છે તે ખેલાડીઓમાં ખાસ કરીને ઉત્સાહ છે એમની સાથે સીધી વાત કરીશું જે પ્રકારે આજે ભારત અને સાઉથ આફ્રિકાની T20 ફાઇનલ મેચ છે શું અપેક્ષા છે ભારતની ટીમ પાસે? અમને આજે પૂરેપૂરી અપેક્ષા છે કે ઇન્ડિયા જીતશે. અમને 100% પૂરો ભરોસો છે કે ઇન્ડિયા જીતશે, કેમ કે આજે અમે ફૂલ કાલ રાતની અમારી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને અમને એટલો પ્રાઉડ ઓફ યુ છે કે અમે ઇન્ડિયા જીતશે એના માટે સેલિબ્રેશન માટે અગાઉથી જ અમે ફટાકડા 15 થી 20 હજારના ફટાકડા અગાઉથી લાવીને મૂકી દીધા છે અને અમને 100% ભરોસો છે કે ઇન્ડિયા જીતશે. શું લાગે છે કયો ખેલાડી છે આજે ચાલશે? વિરાટ કોહલી એક એવો ખેલાડી છે કે હાઇટ કમ ફાઇટ જ્યાદા અને આજે 100% અમને પૂરો ભરોસો છે વિરાટ કોહલી આજે બતાવશે કે આપણી ઇન્ડિયાની ટીમમાં કેટલો પાવર છે. આપ જણાવો, ખાસ કરીને ભારતની ટીમ આજે મેદાનમાં ઉતરશે, કઈ રીતની અપેક્ષા છે? આજે મેદાનમાં જેમ ઉતરે તો અમે ખાલી ફર્સ્ટ બેટિંગ લેવું જોઈએ એવી અપેક્ષા છે. પહેલી બેટિંગ લેવું જોઈએ ભારતની ટીમ, એટલે અમને પણ સારું લાગે. ખાલી જીતવું જોઈએ, આપણું ભારત જીતવું જોઈએ બસ. જે પ્રકારે તમામ અન્ય લોકો છે આપ જણાવો, ખાસ કરીને શું અપેક્ષા ભારતની ટીમ પાસે ખાસ કરીને બોલર અને બેટ્સમેન? આજે જસપ્રીત બુમરાહ ચાલશે. આજે કુલદીપ છે, હર્ષદીપ છે, જાડેજા છે, અક્ષર પટેલ છે, આપણા બાપુ, એ આજે ચાલશે. આજે ખાસ કરીને કહી શકાય કે ભારતને માટે આજે પ્રાઉડની મુમેન્ટ કહી શકાય, કારણ કે ફાઇનલમાં ભારત પહોંચ્યું છે. શું કહેશું? પ્રાઉડની મુમેન્ટ તો એ રીતે છે કે હમણાં તો સાંજે 8 વાગે મેચ છે એટલે મોટું સેલિબ્રેશન તો 8 વાગે જ દેવાનું છે ને અમારી પૂરેપૂરી તૈયારી ચાલુ જ છે ઇન્ડિયા જીતશે માટે. એટલે અમે ભગવાનને પ્રાર્થના કરી છે, મહાદેવમાં અમે વધારે માનીએ છીએ એટલે મહાદેવને અમે પ્રાર્થના કરી છે ને મહાદેવને અમે કીધું હતું કે ઇન્ડિયા ફાઇનલમાં આવી જાય અને મહાદેવે અમારી વાત સાંભળી લીધી ને મહાદેવે અમારું કામ કરી દીધું કે ઇન્ડિયાની ટીમને અમને ફાઇનલમાં પહોંચાડી દીધી. એટલે મહાદેવ પર અમને એટલો પૂરો અગર મહાદેવ ફાઇનલમાં લાવી શકે છે ટીમને તો જીતાડશે બી. એટલે અમને પૂરો પ્રાઉડ ઓફ યુ છે કે મહાદેવનો પણ હાથ છે અને અમારો બી પૂરો સપોર્ટ છે કે ઇન્ડિયા જીતશે. બેટિંગની વાત થઈ, ખાસ કરીને બોલિંગમાં કોને આજ ચાલશે શું લાગે? બોલિંગમાં જસપ્રીત બુમરાહ છે જે આપણો એકદમ મેન હથિયાર, એ આજે એનું પૂરેપૂરું કામ કરશે. અમને પૂરે 100%નો ભરોસો છે. ખાસ કરીને આપ જણાવો, જે પ્રકારે ભારત T20 ફાઇનલ મેચ સુધી પહોંચ્યું છે, જે પ્રકારની આખી તૈયારીઓ કરી હતી, જે પ્રકારની રમત રહી છે, કઈ રીતે જોઈ? રમત તો એમની બહુ સારી છે. એમની રમત તો આપણે જોઈ જ છે, બધાએ જોઈ જ છે રમત. ચોક્કસ જે પ્રકારે તમામ લોકો જે છે તે ખાસ કરીને એક ઉત્સાહનો માહોલ છે જોઈ શકાય છે. તમામ લોકો જે પ્રકારે જે ક્રિકેટ રમતા ખેલાડીઓ છે તે આજની જે આ મેચ છે તે મેચને લઈને ખાસ ઉત્સાહમાં છે અને તમામ લોકો જે છે તે ભારતની ટીમ જે છે તે જીતશે તે પ્રકારનો એક વિશ્વાસ છે તે વ્યક્ત કરી રહ્યા છે. લોકો છે તે ખાસ પૂજા કરવાનું પણ કહી રહ્યા છે કે તેમની જે પ્રકારે ભગવાનની ઉપર ભરોસો છે કે ભારતની ટીમ જે છે તે જ વિજેતા થશે અને એક ઉત્સાહનો માહોલ છે. આજે T20 જે ફાઇનલ મેચ છે તેને લઈને તમામ લોકો છે તે એક ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા છે અને જે પ્રકારે તમામ લોકો જે છે તે આજે ઉત્સાહ સાથે ઝૂમી રહ્યા છે અને તમામ લોકો એક જ આશા લગાવીને બેઠા છે કે ખાસ કરીને બોલર અને બેટ્સમેન જે છે તે યોગ્ય રીતે ચાલશે અને ભારત જ જીતશે. જી ભારતીય ટીમ 2007 પછી ફરીવાર T20 વર્લ્ડ કપ જીતવાના ઈરાદે આજે સાઉથ આફ્રિકા સાથે ટકરાશે. આ બંને ટીમો એક પણ મેચ હાર્યા વગર ફાઇનલમાં પહોંચી છે, એટલે આ બંને ટીમો વચ્ચેનો જે આજનો મુકાબલો છે તે ખૂબ જ રસાકસી ભર્યો. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની જે આજે ફાઇનલ રમાવાની છે તેને લઈ અને નવસારીના લોકો શું કહી રહ્યા છે આવો તે સાંભળીએ. ભારતીય ટીમ દ્વારા સતત 7 મહિનામાં જ બીજી વાર વર્લ્ડ કપની ફાઇનલમાં આવી ચૂક્યું છે. એકવાર 15 જે ICC વર્લ્ડ કપ હતો ભારતમાં રમાયો હતો તેમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર થઈ હતી. પરંતુ T20 વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો T20 વર્લ્ડ કપમાં આજે ફરીથી એકવાર શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમ છે તે આજે આફ્રિકા સામે જે વેસ્ટ ઇન્ડિઝના બાર્બોડોસ ગામ કન્ટ્રી ખાતે રમવા જઈ રહી છે. ત્યારે નવસારી જિલ્લાના લોકો શું કહી રહ્યા છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું.
ફરીથી T20 વર્લ્ડ કપમાં આજે આફ્રિકા અને ભારત ટકરાવવા જઈ રહ્યું છે, કેવી રીતનો ઉત્સાહ છે અને શું કહેવામાં? આજે 2007માં આપણે ચેમ્પિયન થયા પછી પહેલીવાર એવું છે કે આજે ચેમ્પિયન થાય તેવી પૂરી શક્યતા છે. બાર્બાડોસમાં કોઈ પણ ટોસ જીતે આજે ઇન્ડિયા 100% જીતવાનું છે. અને વિરાટ કોહલી, રોહિત શર્મા, જે રીતે રોહિત શર્મા ફોર્મમાં ચાલી રહ્યો છે, પાછળ બોલિંગમાં હર્ષદીપ અને બુમરાહ, સાથે સ્પિનમાં કુલદીપ યાદવ, એ બધા જે રીતે ફોર્મ જોતા એવું લાગી રહ્યું છે કે આજે 101% ઇન્ડિયા આજે 2007 પછી T20નો વર્લ્ડ કપ ઇન્ડિયા લઈને આવશે, એ પાકું છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, કેવો ઉત્સાહ છે? ફાઇનલ રમવા જઈ રહી છે. 2007 પછીના વર્લ્ડ કપ પછી આજે અત્યારે પહેલી વખત પાછું ઇન્ડિયા જ્યારે ફાઇનલમાં પહોંચી ગયું છે ને 2011ના વર્લ્ડ કપ 50-50 100ના વર્લ્ડ કપ જીત્યા પછીનો ઉત્સાહ જે છે આજે 13 વર્ષ પછી ફરી પાછો આપણને આ ચાન્સ મળ્યો છે. તો ભારત જે ઉત્સાહથી રમી રહ્યું છે, રોહિત શર્મા છે કે પંત છે, બોલિંગ ગ્રાઇન્ડ, બેટિંગ ગ્રાઇન્ડ, બધી રીતે ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે. તો જેથી કરીને જે ભારત 100 ને 110% આ વખતે જીતે એવી અમારા વતી, અમારા દરેક ગામ વતી કે અમારા દેશ વતી શુભકામના છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, કેવો ઉત્સાહ છે? ફાઇનલ રમવા જઈ રહી છે, ખાસ કરીને કયા પ્લેયરને ચેર કરવા માંગો છો? અમારે આ ઉત્સાહ એટલો બધો આસમાન પર છે કે અમને જો ક્યારે મેચ ચાલુ થાય તેની રાહ જોઈને બેઠા છે. ને બીજું કે અમારા વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે, હાર્દિક પંડ્યા છે, એ બધા અમારા ફેવરેટ છે ને એ લોકો આજે 100% રમશે. અને પહેલીવાર આ T20 વર્લ્ડ કપમાં આફ્રિકા પણ પહેલીવાર આવી રહી છે, તો તેમને બી ઉત્સાહ હશે, પણ એનો અનેરો ઉત્સાહ અમારી ટીમને અમે પાઠવીએ છીએ. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, તમારામાં કેવો અનેરો ઉત્સાહ જોવા મળ્યો, ખાસ કરીને રોહિત શર્મા, વિરાટ કોહલી? ઉત્સાહ તો ઘણો છે, ખાસ કરીને વિરાટ કોહલી આજે ફોર્મમાં આવી જશે એવું લાગે છે. અને રોહિત શર્માનું ફોર્મ તો લાજવાબ છે જ છેલ્લી 2 મેચથી, એટલે એનો કોઈ સવાલ નથી. બીજું બાર્બાડોસની પીચ એવી છે કે ત્યાં ડ્રાય વિકેટ હોય છે, એટલે ત્યાં ફર્સ્ટ બેટિંગ લેનાર ટીમ વિજેતા બને છે એવું કહેવામાં આવે છે. પણ આજના માટે હું એવું કહી શકું કે જે ટીમ ઇન્ડિયાની જે મજબૂત બેટિંગ લાઇનઅપ છે એ પ્રમાણે બેટિંગ લાઇનઅપ કોઈ પણ વ્યક્તિ ટોસ જીતે, કોઈ પણ ટીમ ટોસ જીતે કે બેટિંગ લે કે નહીં લે, પણ ઇન્ડિયા આજે મેચ જીતશે. સેકન્ડ બેટિંગ ઓફ ઇન્ડિયા મેચ જીતશે. ખાસ કરીને મહેન્દ્રસિંહ ધોની પછી આ કે બીજા કેપ્ટન છે કે જે ફાઇનલમાં આવ્યા છે, હા, T20 વર્લ્ડ કપની લોકોને આશા છે જીત મેળવશે. હા, રોહિત શર્માની આગેવાનીમાં લગભગ આપણે ફાઇનલ સેમીફાઇનલ હારી ગયા છે અત્યાર સુધીમાં, પણ આ વખતે એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયા જીતશે અને કન્ફર્મ જીતશે ઇન્ડિયા. આપણી સાથે બીજા એક બેન જોડાયા. બેન, આજે ઇન્ડિયા અને આફ્રિકાની ફાઇનલ T20 મેચ રમાઈ રહી છે, ખાસ કરીને રોહિત શર્માની પણ આ છેલ્લો વર્લ્ડ કપ કહી શકાય. કેવો ઉત્સાહ છે અને કેવી રીતના ચેર કરવા માંગો છો? ખૂબ જ ઉત્સાહ છે. અમે અમારું ઘરનું કામ કરીને એકદમ ફ્રી થઈ ગયા છે અને ગેમ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે અને જીતશે જ, અને જીતની ઉજવણી માટે અમે બધા તૈયાર છે. ઓલ ધ બેસ્ટ. અમે તમારી સાથે છે ને આપણે સાથે ઉજવણી કરીશું. આપણી સાથે એક દીકરી પણ જોડાઈ છે, તેને પૂછીશું. ખાસ કરીને દીકરી, આજે આફ્રિકા અને ઇન્ડિયાની ફાઇનલ મેચ છે, શું કહેવા માંગે છે? એકદમ એક્સાઇટેડ છું અને એમ ઇન્ડિયાને જીતવાનો પૂરેપૂરો ચાન્સીસ છે અને એ જીતી જાય પછીનો સેલિબ્રેશનનો ફૂલ ઉત્સાહ છે. વી બિલીવ ઇન બ્લુ, સો લેટ્સ ગો ઇન્ડિયા. જે હતા નવસારી લોકો કહી રહ્યા છે કે ફરીથી એકવાર જે રોહિત શર્મા છે, રોહિત શર્મા જે છેલ્લો વર્લ્ડ કપ કહી શકાય છે. આપણે સાહેબ બીજી ભાઈ જોડે શું કહેવા માંગો છો? રોહિત શર્માનો છેલ્લો વર્લ્ડ કપ છે. એકચ્યુઅલી રોહિત શર્માનો છેલ્લો વર્લ્ડ કપ કહેવું તો મારા માટે તો અઘરું છે, કેમ કે એના જેવો પ્લેયર, એના જેવો કેપ્ટન આજે છેલ્લા 4 વર્ષથી જે રીતે ઇન્ડિયાને લઈને ચાલી રહ્યો છે, એને 50 ઓવરની વર્લ્ડ કપમાં પણ ઇન્ડિયા ફાઇનલ સુધી પહોંચી, એ કંઈ નાની મોટી અચીવમેન્ટ નહીં હતી. અને એના એઝ અ કેપ્ટન તરીકે બહુ સારા રેકોર્ડ પણ છે. પ્લસ આજે વર્લ્ડ કપ 2020નો જીતીને આનાથી સારી મને લાગે ત્યાં સુધી રાહુલ દ્રવિડને ફેરવેલ આપી શકાય તેવું નથી. રાહુલ દ્રવિડનો કદાચ આ છેલ્લો વર્લ્ડ કપ છે એઝ અ કોચ તરીકે, અને એઝ અ કોચ તરીકે છેલ્લી આજની મેચ છે એના માટે. તો રોહિત શર્મા પણ એ માટે એક્સાઇટેડ હશે કે એને સારી ફેરવેલ આપી છે. ટીમના માટે રમશે, દેશ માટે રમશે. આજે 140 કરોડ લોકો ખુશ થશે ને એનો ઉત્સવ મનાવશે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા. ખાસ કરીને 50 ઓવરની જે વર્લ્ડ કપ રમાય છે ICC, તેમાં ફાઇનલમાં પહોંચ્યું હતું. ફરી રોહિત શર્માએ કાનામું કરી બતાવ્યા છે. ફરીથી T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ફાઇનલ રમવા જઈ રહ્યું છે. કેવું, શું કહેવા માંગો છો? 50 ઓવરની મેચમાં આપણું નસીબ ખરાબ હતું કે આપણે હારી ગયા હતા, પણ આ વખતની પરિસ્થિતિ પૂરેપૂરી ઇન્ડિયન તરફેણમાં છે. અને આ વખતે જે ટીમની જે કોન્ફિડન્સ છે એ પ્રમાણે એવું કહી શકે ઇન્ડિયા જીતશે. બીજી વાત કે આફ્રિકા પહેલીવાર ફાઇનલમાં આવ્યું છે ICCની ઇવેન્ટમાં, તો એના માટે એક પ્રેશર બહુ ઘણું હશે એની પર પ્રેશર આજે રમવા માટે. અને એની સામે આપણી ટીમ ઘણી ફોર્મમાં છે, બોલર કહો કે બેટ્સમેન કહો. એટલે
કમ્પ્લીટલી બેનિફિટ આપણને જ મળશે એમાં, અને ઇન્ડિયા જીતશે આ વર્લ્ડ કપ. ખાસ કરીને તમારો કયો ફેવરેટ પ્લેયર છે ઇન્ડિયન ટીમમાં? વિરાટ કોહલી આજે રમશે અને આજે મેચ વિનિંગ રમશે કન્ફર્મ. જે હતા નવસારીના લોકો હતા તેઓનું કહેવું છે કે આજે ફરીથી ભારતીય જે ટીમ છે જે આજે ફાઇનલ રમવા જઈ રહી છે, વેસ્ટ ઇન્ડિઝ અને બાર્બોસા જે કન્ટ્રી આવી છે ત્યાં જે ફાઇનલ રમવા જઈ રહ્યું છે, ત્યારે ઇન્ડિયા અને આફ્રિકાની જે મેચની જે સમય છે, સમય લોકો પોતાનું બધું કામ કરીને પણ ફરીથી હવે તેઓ મેચ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે જે વિરાટ કોહલી હોય કે રોહિત શર્મા છે, તેઓ જે ફ્રેન્ડ હતા તેઓ કહી રહ્યા છે કે ઇન્ડિયા જ વર્લ્ડ કપ જીતશે, તેઓ દાવ કરી રહ્યા છે. દુષ્યંત શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. ભારતીય ટીમ 2007 પછી ફરી એકવાર T20 વર્લ્ડ કપ જીતવાના ઈરાદે આજે સાઉથ આફ્રિકા સાથે ટકરાશે. આ બંને ટીમો એક પણ મેચ હાર્યા વગર અત્યાર સુધી ફાઇનલમાં પહોંચી ચૂકી છે. બંને વચ્ચે રસાકસીનો જંગ જોવાશે. ત્યારે ભારત અને સાઉથ આફ્રિકાની જે આ મેચ છે તેને લઈ અને ભુજના લોકો શું કહી રહ્યા છે અને તેમનું મંતવ્ય શું છે, આવો તે જાણીએ. ભારત સાઉથ આફ્રિકાને ફાઇનલ મુકાબલાને લઈ કચ્છમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો છે તે તૈયારીઓ પણ કરી ચૂક્યા છે. મેચ જોવાની વિવિધ સ્થળે સ્ક્રીનો પણ લગાવવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લે 2011માં ભારત જ્યારે T20 વર્લ્ડ કપ જીત્યું હતું, ત્યારબાદ આજે ફરી એ જ સમય આવ્યો છે વર્લ્ડ કપનો, ત્યારે લોકોમાં ઉત્સાહ છે. એમને જ પૂછવા માંગશું, ભારત આફ્રિકા વચ્ચે જે આજે ફાઇનલ મુકાબલો છે, કેવો ઉત્સાહ છે, શું કહેશો? શું નામ છે? મારું નામ એકલવ્ય ગઢવી છે. અહીંયા કને બહુ જ ઉત્સાહ દેખાવામાં આવે છે. અમારા ગ્રાઉન્ડમાં બધા છોકરા બહુ ઉત્સાહિત છે આ મેચ માટે. અમે દર ઓવરમાં, હર ઓવરના પડ દરેક દડો જોશું ને અમે ચાહશું કે ભારત જીતે અને ઓલ ધ બેસ્ટ. ભારત જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખાસ કરીને કેટલાક જે રસિકો છે, ક્રિકેટ રસિકો, તેમનામાં આજે વિશેષ ઉત્સાહ દેખાય છે. કારણ કે ભારત આફ્રિકા મેચને લઈને ક્રિકેટ રસિકો છે તે આજે વિવિધ તૈયારીઓ કરી ચૂક્યા છે. ખાસ કરીને આજે ભારતની પ્રથમ બેટિંગ આવે તેવું હાલ લોકોમાં છે તે ઉત્સાહને લઈને લોકો તૈયારી કરી ચૂક્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે પૂછવા માંગશું, હાલ જે રીતના સાઉથ આફ્રિકા અને ભારતની ફાઇનલ મેચ છે, લોકો કઈ રીતના તૈયારી કરી છે, લોકોને કેટલો વિશ્વાસ છે, અને ખાસ કરીને છેલ્લા કેટલાય વર્ષો પછી આજે આ T20 વર્લ્ડ કપમાં આફ્રિકા અને ભારત ફાઇનલ મુકાબલામાં સામસામે ટકરાશે, શું લાગે છે, શું કહેશો? સમગ્ર હિન્દુસ્તાનના ક્રિકેટ લવરોને 2011ની જે યાદ હતી ફરી આજ યાદ અપાવશે રોહિત શર્માની ટીમ, એટલો અમને વિશ્વાસ છે. અને સમગ્ર ગુજરાતની અંદર કે ભુજની અંદર જોવો તમે, બધી જગ્યાએ ઠેર ઠેર મોટા સ્ક્રીન લાગેલા છે. આ ભુજનું, કચ્છનું ઐતિહાસિક જુવેલી ગ્રાઉન્ડ, જેના અંદર રોયલ ક્રિકેટ એકેડમીના પરિવાર તરફથી LED લગાડવામાં આવી રહી છે, આપ જોઈ રહ્યા છો. અને જે પણ અહીંયા કને આવે એ લોકો માટે ખારી ભાતનો ટેસ્ટ પણ કરવા મળશે. અને 13 વર્ષ પછી ફરી એકવાર હિન્દુસ્તાનની અંદર ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ આવશે એની અમને ખાતરી છે. ખાસ કરીને હાલ ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા કહેવાય છે કે હિટમેન છે, જોરદાર પરફોર્મન્સ રહ્યું, શું કહેશો ફાઇનલમાં કેવું રહેશે? મારી ગણતરી એમ કહે છે કે રોહિત શર્મા તો ફોર્મમાં છે, એનું પરફોર્મન્સ સારું જ રહેશે, પણ આજે સૌથી વિશેષ પરફોર્મન્સ મારી દ્રષ્ટિએ અને મારું માનવું છે એમાં વિરાટ કોહલીનું રહેશે. ભલે સમગ્ર ટુર્નામેન્ટની અંદર રન નથી કર્યા, પણ આજે વિરાટ કોહલી રન બનાવશે એવું લાગી રહ્યું છે. જીતનો કેટલો વિશ્વાસ વ્યક્ત કરો છો? મારી ગણતરી તો એમ કહે છે કે 110% જીત છે. કેમ કે વર્લ્ડની જેટલી ટીમો છે ને એમાં અનલકી ટીમ આફ્રિકા છે. હજી સુધી ચેમ્પિયન નામનું ટાઇટલ એ કન્ટ્રી નથી આવ્યું. એ પણ આપણાને બેનિફિટ મળશે. આફ્રિકા પહેલી વખત ICCની ચેમ્પિયન ટ્રોફીની અથવા જે ICCની મેન ટ્રોફી છે એની ફાઇનલ રમી રહી છે, એનું પણ દબાણ હશે. એ લોકો જીતવા માટેનું એ લોકો માટે અલગ દબાણ હશે. એનો પૂરેપૂરો ફાયદો ઉઠાડશે ટીમ ઇન્ડિયા. અને પહેલી બેટિંગ જ્યારે ઇન્ડિયાની આવે તો મારી ગણતરીએ 165-170 રન થઈ જશે. તો આપણા સ્પિનરો મેક્સિમમ 100-115ની અંદર એને ઓલ આઉટ કરશે. અને પહેલી બેટિંગ ઇન્ડિયાની આવી અને ઇન્ડિયા 130-40 રન જો કર્યા તો પણ મેચ ફાઇટવાળી જ થશે. ખાસ કરીને એવી પીચો છે કે મોટાભાગનો સ્કોર છે કહી શકાય છે એટલું નથી થતો. એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે રસિકો છે અચંબિત છે, શું કહેશો? એકચ્યુઅલી આપણી ટીમ સામે મોટો સ્કોર કોઈનો નથી થયો. એનું કારણ કુલદીપ, એનું કારણ અક્ષર, એનું કારણ રવિન્દ્ર. આ 3 એવા વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરો આપણી કને છે. જ્યારે મિડલ ઓવર ચાલુ હોય ત્યારે આ 3 જણા પોતાની 4 ઓવર પૂરી કરતા હોય ત્યારે 12 ઓવરમાં આ લોકોની ઇકોનોમિક 4-4.5ની હોય છે અને 2-3 વિકેટ હોય છે. મિડલ ઓર્ડર સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાખે છે. અને આપણો પેસ બોલર અશ્વદીપ, જે
સ્ટાર્ટિંગની 2 વિકેટો લઈ દે છે. એટલે આપણા સામે કોઈ પણ મેં ટીમને લાંબો ટોટલ કરવા, મોટો સ્કોર કરવા માટે બહુ તકલીફ પડશે. અને આ ટુર્નામેન્ટની અંદર વેસ્ટ ઇન્ડિઝની પીચ ઉપર 155-160 રન વિનિંગ ટોટલ છે. ખાસ કરીને જે ક્રિકેટ રસિકો છે તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે ભારત 110% જીતશે, પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય તે વિરાટ કોહલીનો ફોર્મ છે, ઇનફોર્મ છે, કારણ કે છેલ્લા 6 થી 7 મેચમાં તેમનો પરફોર્મન્સ એટલો સારો નથી રહ્યો. પણ આશાવાદ છે કે વિરાટ કોહલી ફાઇનલમાં ઝળકશે અને ફાઇનલ ભારતને જીતાડશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ જે બોલિંગની જે આખી ટીમ છે તે બોલિંગ પ્રેશર પણ ખૂબ સારો છે અને ક્યાંક ને ક્યાંક જે મિડલ ઓર્ડર અને ટોપ ઓર્ડરની સાથે જે બોલિંગ પ્રેશર છે તે પણ ભારતની ચોક્કસ જીત અપાવશે તેવું લોકો છે તે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. મહેન્દ્ર મારુ, મંતવ્ય ન્યૂઝ, ભુજ. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતની જીતની આશા સાથે આજે તેઓ મેદાને ઉતરશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.